જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જો જોતા આવજો અને તમારો સપોર્ટ કરજો. તો આજ ઉઠ્યા તાર ના કોમ ચાલુ કરીશું, બ્લોગ મારો પછી બતાવીએ. આ હાદરું તોડ્યું, કાપ્યું તો હા શું કઈ હુઈ રે તમે ગોડી મિત્રો. જો આપણે વાયથી વધતા આટલો પહોંચ્યા છીએ. હજુ બીજો ખરો હોય નેચરથી વધવાનું છે તો સુધી તો વધે જઈએ. જો નાવાનું બાકી છે પછી નહીએ. તો ફાઇનલી મિત્રો આપણે હાદરું વધી દીધું છે બે બાજુથી. જુઓ, એક આ શેડો વચ્ચે આ શેડ આપણે બંધી દઈએ મસ્ત દોરડા. તો ફાઇનલી મિત્રો આપણે હાદરું ઉપર બંધી દીધું. જુઓ નેચર આપણો સોયલો આવે છે એ રીતે આપણે બંધ્યું છે ઉપર. જુઓ તમે નેચર આપણો પહેલો રમાય છે. જુઓ નેચર સોયલા નેચર. તો મિત્રો આપણે સદીમાં મંદિરે આવી જઈએ છીએ વિથ અગરબત્તી. તો મસ્તી મજાકના સાઈડમાં લઈ તમે દર્શન કરી લો. આપણે અગરબત્તી કરીને અમે દર્શન કરી લઈએ. તો મિત્રો આપણે સદીમાં મંદિરનું કામકાજ હતું એ નહીં જ છે, કારીગર નહીં આવેલા એટલા માટે જે અધૂરું મૂકીને લોકો જશે તોના તો કોમ છે. પણ આપણું ઓળીનું કામકાજ ઠેઠ ઉપર સુધી પતી ગયું છે. હવે આપણે ઉપર સીધો પતરો નાખવાનો છે. તો મિત્રો હોજના વાગ્યા છે 5:30 અને ઘરે ડિસ્કશન થઈ ગયું છે કે રાતે બનાવવાનું છે પનીર. તો પનીર આપણે ગામમાં જઈએ, પણ પનીર ગામમાં તો છે નહીં. તો મોટેપ ચોકડી જવું પડશે લેવા માટે. તો એક્ટિવા આપણે હજાઈ દીધી છે. તો ફટાફટ જઈએ મોટેપ ચોકડી. તો મિત્રો આપણે મોટેપ ચોકડી પહોંચી જઈએ છીએ. આપણું મોટેપ ચોકડી આખે આખું અને આપણું વેંકુટ પાર્લર. તો એકન પૂછી જોઈએ આપણે પનીર મળી રહેશે કે નહીં. તો મિત્રો આપણે પનીર મળી ગયું છે. 200 ગ્રામ પનીર આપણે લઈ લીધું છે. હવે આપણે હજી જઈએ ફટાફટ ઘરે. મિત્રો ભાભી પનીર બનાવવા માટે બેસી ગયા. જો તો તેમાં પનીર કાપી દઈએ ફટાફટ. તો મિત્રો પનીર ખાવું હોય તો ફોન કરવું પડે. આપણે અડધું પનીર કાપીને અડધું શેણ્યું. જુઓ હવે ભાભી પનીર બનાવવાનું ચાલુ છે. મિત્રો મસાલા નાખવાનું ચાલુ. જુઓ અંદર પહેલા આપણે નાખશું મરચું, પછી આપણે ભાભી નાખી હળદર. જોરદાર સ્મેલ આવે, જોરદાર. હવે વાળો ગરમ મસાલાનો. આપણે જે અંદર ગરમ મસાલો જોરદાર મેં કરવા માંડી છે. અને આપણે હવે નાખવાનો છે મસ્ત પનીર મસાલો. તો મિત્રો જેમ જેમ કલર બદલાય એમ નાકમાં સ્મેલ બદલાતી જાય છે જોરદાર. હવે પનીર નાખવાનું અંદર. આપણે પનીરના કટકા કરે પનીર શેણી છે જોરદાર. જુઓ હું મેક આવે છે યાર. પહેલી વાર બનાવવાનું ચાલુ, પહેલી વાર. તો મિત્રો મિત્રો કેવો કલર આવ્યો છે જોઈને કોમેન્ટ કરજો. હાય મિત્રો જો કોથમી આપણે ઉપરથી હાલ હાથમાં કાઢીને ખાઈ લો ને એવું થાય. તો ફાઇનલી મિત્રો આપણે ખાવા માટે બીજી છે. જો આપણે પનીરનું શાક લીધું છે, હંગાત ડુંગળી અને આપણે રોટલી. તો મિત્રો આપણે તરાઈ ખાઈ લીધું છે. હવે ખાઈને ઈચ્છા તો મૂકવાની છે, પણ ભાઈબંધનો ફોન આવ્યો રમાબીના મંદિરે આપવું પડશે. ચમને થોડુંક કામ છે તો આપણે મંદિરે જઈએ, જોઈએ શું કામ. તો મિત્રો આપણે રમાબીના મંદિરે આવી ગયા છીએ. આપણા કરમભાઈ બેઠા છે જોવાય કે. તો આપણે આવ્યા છીએ ચમકા આપણે લેવાની છે સમાધિ. તો સમાધિ માટે થોડું ડિસ્કશન કરવાનું છે અને બીજો કે આપણે લુગડા બધો હરખા કરીને મેળવાનું છે, એટલા માટે આપણે આવ્યા છીએ. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. પણ કાલે નવા બ્લોગ સાથે જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી શકે, સપોર્ટ કરજો. જય માતાજી, જય રમાપીર.